નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું પ્રશાંત ગુર્જર, દિવાળી પ્રયોગની ચેનલ પર આપનું સ્વાગત છે. ગુજકેટનું પેપર પતાવીને તમે ઘરે પહોંચી ગયા હશો, તો ચલો સોલ્વ કરીએ આખું પેપર. પરંતુ પેપર સોલ્વ કરીને પહેલાં કમેન્ટમાં મને જણાવો કે તમારું પેપર કેવું રહ્યું છે, અને ખાસ મેન્શન કરવાનું ના ભૂલતા કે બ્રહ્માસ્ત્રના સેશનમાંથી કેટલા એમસીક્યુ તમને કામ લાગ્યા. કારણ કે બ્રહ્માસ્ત્રના એમસીક્યુના ક્વેશ્ચન્સ ના ખાલી બોર્ડ એટલા માટે, પરંતુ તમારા ગુજકેટ માટે પણ તમને હેલ્પફુલ થયા જ હશે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન, પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 પિકોફેરેડ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, ભાઈ અડધું અંતર કરવું છે, C = ε0 a/d, અંતર અડધું કરો તો કેપેસિટન્સ ડબલ થઈ જાય, તો 4 ની જગ્યાએ 8 પિકોફેરેડ થશે. પરંતુ સાથે સાથે કહે છે કે તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરવામાં આવે છે. જો દ્રવ્ય ડાયલેક્ટ્રિક અચળાંક 6 વાળું દ્રવ્ય જો મૂકવામાં આવે તો કેપેસિટન્સ 6 ગણું વધી જાય, તો 8 છંગ 48 પિકોફેરેડ, ધેટ ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, બીજો ક્વેશ્ચન, પ્રવાહ ઘનતાનો એકમ J = I છે, એમ્પિયર, અને A છે મીટર સ્ક્વેર, એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ દીપ્ત વેગના માન, મોબિલિટી, ભાઈ આ તો યાદ જ હોવું જોઈએ ને, μ = VD/E. વારંવાર ચર્ચા કરી હતી, આપણી બોર્ડમાં પૂછાઈ હતી આ થિયરી તમારી. તો મોબિલિટી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે. ભાઈ પ્રવાહ પૂછે છે તો સર્કિટ જોઈને પહેલા વિસ્ટર્ન દિમાગમાં આવે, પરંતુ જોવાનું બેલેન્સ છે કે નહીં. તો ભાઈ 2/4 1/2, 4/8 1/2, એટલે બંને બાજુ ગુણોત્તર સરખા, R1/R2 R3/R4. તો આ ભાગમાંથી કોઈ પ્રવાહ વહેવાનો નથી, તો આ લાઈનને હટાવી દો. તો ઉપર 2 ને 4 થશે 6, નીચે 4 ને 8 થશે 12. તો 2 ને 4 6, 4 ને 8 12, બંને સમાંતરમાં, તો 6 × 12/6 + 12, 12 છંગ 72, 6 × 12 જ રાખો ને, 12 ને 6 18, 6 તરી 18, 3 ચોકુ 12, 4 ઓહમનો અવરોધ છે. પરંતુ અહીંયા પૂછ્યું છે કે પ્રવાહ કેટલો, તો I = V/R. V છે 10, R છે 4, જવાબ આવ્યો 2.5 એમ્પિયર. તો 2.5 એમ્પિયર આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું છે અને અવરોધ છે 2.1 ઓહમ. જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ છે 2.7 ઓહમ. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે? ભાઈ R = R0 (1 + α θ - θ0, θ એટલે ટેમ્પરેચર. બસ ઇક્વેશનમાં કિંમતો મૂકવાને. જો તમે આલ્ફાને કરતા બનાવશો તો તમારો જવાબ આવશે 3.9 × 10⁻³ ડિગ્રી સેલ્સિયસ હશે. યાદ અમુક વસ્તુઓ તો રાખી જ શકાય છે કે પહેલી વસ્તુ, એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ હોવો જોઈએ, એટલે આ બંને તો ઓપ્શન એમને નીકળી જાય છે. બીજું, પ્લસમાં કદી હોઈ ના શકે જવાબ, કે આલ્ફાનું મૂલ્ય હંમેશા બહુ નાનું હોય, એટલે ગણ્યા વગર પણ આ આન્સર આવી શકતો હતો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર ઇન્ટુ મીટર શાનો એકમ છે? ભાઈ આ VS/A/m, આ એકમ શાનો છે? તો આ એકમ છે μ0 નો એકમ છે, અને એકચ્યુઅલી μr = 1 + કાયમ જે છે એના મુજબ આનો એકમ કાયમ પણ થતો હોય છે. કેટલાક ચોક્કસ સંજોગોમાં કાયમ, કેટલાક સંજોગોમાં ડાયમેન્શન લેસ પણ લેવાતું હોય છે, પણ અહીંયા આપણો જવાબ આવશે μ0. આદર્શ એમીટર અને આદર્શ વોલ્ટમીટરના અવરોધના મૂલ્ય કેટલા? ભાઈ એમીટરને જોડવાનું છે શ્રેણીમાં, તો અવરોધ એનો થવો જોઈએ 0. વોલ્ટમીટરને જોડવાનું છે સમાંતરમાં, ખૂબ મોટો એનો અવરોધ થવો જોઈએ, તો એ આદર્શ રીતે ઇન્ફાઇનાઇટ, તો 0 અને ઇન્ફાઇનાઇટ એવો જવાબ આવવો જોઈએ. તો વેર ઇઝ 0 અને ઇન્ફાઇનાઇટ? તો D 0 અને ઇન્ફાઇનાઇટ એ આપણો સાચો જવાબ. તો 8મા નંબરનો ક્વેશ્ચન, એક સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિટિવિટી આપી છે 400. આટા ગર્ભથી હવા વડે જુદા પાડેલા છે અને આટામાં 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. એકમ મીટર દીઠ 1000 આટા હોય તો ચુંબકીય તીવ્રતા H = Ni. બહુ સિમ્પલ, n ની કિંમત છે 1000 અને I ની વેલ્યુ છે 2, તો જવાબ આવશે 2 × 10³ એમ્પિયર પર મીટર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક નાના ગજે ચુંબકને તેની અક્ષ 0.5 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં 30 ડિગ્રીના કોણે મૂકવામાં આવે તો ટોર્ક આપેલો છે. ભાઈ ઇક્વેશન યાદ આવવું જોઈએ. ટોર્ક τ = mb sin θ, અને એમાં પરથી m ના કરતા બને તો τ/b sin θ. ઓકે, કિંમતો મૂકશો, જવાબ આવશે 18 × 10⁻² જૂલ પર ટેસ્લા. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડવામાં આવેલ છે. એટલે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ એટલે 45 ડિગ્રીનો એંગલ બનશે. સમય આપ્યો છે 0.70 સેકન્ડમાં, અને ઘટાડીને ચુંબકીય ક્ષેત્ર 0 કરવામાં આવે છે. તો સમય અંતરાલ દ્વારા પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? તો પ્રેરિત પ્રવાહ માટે પહેલાં તો E સુધી લઈએ. E કેટલું મળશે? તો E = -Δ phi/Δ
ટી લખી લેવું જોઈએ અને ફાઈ કઈ રીતે મળીશું તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ઇન્ટુ એ ડિવાઈડ બાય ટી. ભાઈ બીની કિંમત આપેલી જ તમને જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ માટે શું કરવું પડશે કે 10 સેન્ટીમીટર બાજુ છે એટલે 10નો વર્ગ કરવો પડશે બરાબર. પણ સાથે સાથે બાજુમાં sin 45 પણ મૂકવું પડશે કારણ કે પૂર્વ પશ્ચિમમાં સમતલ છે ને ઉત્તર પૂર્વમાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે એંગલ 45 નો તમારે ધ્યાનમાં લેવો પડશે. બધી જ કિંમત મૂકીને તમને E મળી જાય તો E ઇઝ ઇક્વલ ટુ IR પરથી I બરાબર E/R એટલે કે છેલ્લા જવાબને તમારે 0.5 વડે ભાગી નાખવો પડે તો તમને ફાઇનલ જે આન્સર મળશે એ 2 × 10⁻³ એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, n આંટા ધરાવતા વાહક કૂતરામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે આત્મપ્રેરકત્વ L છે. જો તેમાંથી પ્રસાર થતો પ્રવાહ 5 I એમ્પિયર કરવામાં આવે તો ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ, ભાઈ આત્મપ્રેરકત્વ કદી પ્રવાહ પર આધાર રાખતું જ નથી એટલે L એનું એ જ આત્મપ્રેરકત્વ એની પોતાનું જે ગુણધર્મ છે એ બદલાવાનો નથી. 50 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે તો એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો પરિપથનો RMS પ્રવાહ કેટલો? તો ભાઈ પરિપથના પ્રવાહ માટે I બરાબર V/mod Z. mod Z અહીંયા માત્ર ઓમેગા L જ રહેશે ને ઓમેગા એટલે શું તો કે ઓમેગા બરાબર 2πf × L. કિંમતો મૂકો તમને પ્રવાહ અહીંયા V RMS હોવાથી પ્રવાહ પણ RMS જ મળશે જે જવાબ આવશે 14 એમ્પિયર. LCR શ્રેણી પરિવર્તન અનુનાદની સ્થિતિએ પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. યાદ જ રાખી શકાય કે પાવર ફેક્ટર અનુનાદની કન્ડિશનની અંદર 1 મૂલ્ય આપે છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મર પ્રાથમિક ગુજરાના આંટાની સંખ્યા 100 છે, NP 100 છે અને ગૌણ NS 200 છે અને ઇનપુટ પ્રવાહ આપ્યો છે તો તમને આઉટપુટ પ્રવાહ પૂછે છે તો ભાઈ NP/NS પ્રવાહની અંદર ઉલટું થઈ જાય IS/IP થઈ જાય તો IS ને કરતા બનાવો જવાબ તમને મળશે 5 એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટલેસ પ્રવાહ મેળવવા માટે AC સપ્લાય સાથે ફક્ત L કન્ડક્ટ, અહીંયા ફક્ત L હોય ફક્ત C હોય ઇન્ડક્ટર કે કેપેસિટર એ વોટલેસ પ્રવાહ આપે છે એવું કહેવાય બરાબર. જ્યાં R ની હાજરી હોય એટલે બધા ખોટા કહેવાય. નીચેનામાંથી કયું એમ્પિયર મેક્સવેલ સમીકરણ દર્શાવે છે? તો ઇન્ટિગ્રેશન B.dl = μ0 IC + μ0 ε0 d phi B/dt આ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ, મોબાઈલ ફોન ધ્વનિ સંદેશાવ્યવહાર માટે NCERT ની લાઈનમાંથી ઉઠાવેલો ક્વેશ્ચન છે 8મા ચેપ્ટરમાંથી અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. ઓકે, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? ભાઈ સમતલ અરીસું કેન્દ્રિત જ ના કરી શકે, કેન્દ્ર લંબાઈ ઇન્ફાઇનાઇટ બની જાય. હવાના માધ્યમમાં રાખેલ n બરાબર 1.5 વક્રી ગુણાંક ધરાવતા કાચના ગોળીય સપાટીથી અનંત અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કેટલું હશે? ભાઈ ગોળીય સપાટીની વાત છે -n1/u + n2/v = n2 - n1/r કરી અને આમાં જવાબ લાવી શકાય છે. ભાઈ અનંત અંતરે મૂકેલું છે એટલે u તો ઇન્ફાઇનાઇટ થયું ગયું, આ 0 થઈ જશે. n2/v 1.5/v = 1.5 - 1 એટલે 0.5/r. તો બસ આને ઉલટા કરી દો તો v બરાબર શું થશે? v ઉપર જશે 1.5 ઉપર જશે તો r ના છેદમાં 0.5 × 1.5 5 તરી 15 જવાબ આવશે 3r. સો દેટ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધે નેક્સ્ટ ક્વેશ્ચન, 4 ડિગ્રી પ્રિઝમ કોણવાળા પાતળા કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીકોણ 1.6 હોય તો લઘુત્તમ વિચલન કોણ કેટલો થશે? ભાઈ લઘુત્તમ વિચલન કોણ હોય? dm = a(n-1). એની વેલ્યુ કેટલી છે? તો 4 ડિગ્રી. n કેટલા છે? તો કે પ્રિઝમનો દ્રવ્યનો વક્રીકોણ 1.6 - 1 તો બસ 4 ડિગ્રી × 0.6 6 ચોકુ 24 2.4 ડિગ્રીનો જવાબ આવશે. ઓકે, રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવના લેન્સની કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવ છે FO 1 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર FE. તો ટેલિસ્કોપની મોટો શક્તિ કેટલી? તો FO/FE. FO છે 1 મીટર, FE છે 1 સેન્ટીમીટર એટલે 1/100 100 જશે ઉપર જવાબ આવશે 100. નેક્સ્ટ ક્વેશ્ચન, એક જ તરંગઅગ્ર પરના કોઈ પણ બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? એક જ તરંગઅગ્ર હોય ને એના પરના બધા જ કણોનો કળા તફાવત 0 હોવો જોઈએ, સમાન કળામાં હોવો જોઈએ તો જ, સમાન કળામાં હોય તો જ એ તરંગઅગ્ર પરના બિંદુ કહેવાય. યંગના બે સ્લીના પ્રયોગમાં બે સ્લીડો વચ્ચેનું અંતર ભાઈ સ્મોલ d આપ્યું છે, પડદો કેપિટલ D આપ્યું છે, મધ્યસ્થ પ્રકાશિત અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર આપ્યું છે 1.2 એટલે કે x આપ્યું છે. તો પ્રયોગમાં વપરાયેલ તરંગ લંબાઈ કેટલી? તો ભાઈ xd/D = 4 લેમ્બડા. કિંમત મૂકો, x મૂકો, d મૂકો, કેપિટલ D મૂકો, લેમ્બડાને કરતા બનાવો જવાબ આવશે 600 નેનોમીટર. આગળનો ક્વેશ્ચન, કાચનો વક્રીકોણ n આપ્યો છે 1.6, પ્રકાશની કાચની ઝડપ કેટલી થશે? તો ભાઈ v, હવે સિમ્પલ સમીકરણ n = c/v ખબર હોય તો v = c/n કિંમતો મૂકવાની છે અને આપણને જવાબ અહીંયા કેટલો મળશે? કિંમતો મૂકતા જાવ એટલે જવાબ આપણને 3 × 10⁸ ભાગ્યા 1.6 કરી દેવામાં આવે તો જવાબ આવશે 1.88 × 10⁸. જૂલ ઇન્ટુ સેકન્ડ કઈ ભૌતિક રાશિનું એકમ છે? ભાઈ રીડબર્ગ અચળાંકનું એકમ છે મીટર ઇન્વર્સ. કાર્ય વિધેય ઇલેક્ટ્રોન વોલ્ટ.
જડત્વની ચાક માત્રા કિલોગ્રામ મીટર સ્ક્વેર, તો બચ્યું કોણીય વેગમાનનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π પરથી પણ તમને યાદ આવે કે ભાઈ પાઈ h પ્લાન્ક અચળાંકનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર ખેંચી કાઢવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર કેટલું? ભાઈ વિદ્યુત ક્ષેત્ર અહીંયા જોઈએ 10⁸ વોલ્ટ પર મીટર. એનસીઆરટી ની બેઠી લાઈન છે, બરાબર. ડ્યુઅલ નેચરવાળા ચેપ્ટરમાં 10⁸ વોલ્ટ પર મીટર જેટલું તમારું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય છે. ભાઈ દળ આપ્યું છે 0.12 કિલોગ્રામ. ઝડપ આપી છે v બરાબર 20 મીટર પર સેકન્ડ. તો ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. બસ કિંમતો મૂકવાની છે અને જવાબ લાવવાનો છે. જવાબ આવશે 2.76 × 10⁻34. હાઇડ્રોજન પરમાણુની બીજી અને ત્રીજી કક્ષાના ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો? તો હાઇડ્રોજન પરમાણુની બીજી અને ત્રીજી કક્ષાનો ગુણોત્તર કેટલો થાય? તો એના માટે r = n²h²ε0 πm/z² ઇક્વેશન પરથી r proportional to n². તો r proportional n² માટે r2/r3 = 2²/3². 2 × 4 = 3 × 9 4/9. ગાઈગર માસોલના પ્રયોગમાં પ્રજ્ઞાનો વપરાતી પાતળી સુવર્ણ વળખની જાડાઈ. ભાઈ આ બધી ડેટા યાદ રાખવો પડે. 2.1 × 10⁻7. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો સ્થિતિ ઉર્જા હંમેશા ડબલ હોય, 2 ટાઈમ્સ ઓફ ટોટલ એનર્જી. તો 13.6 × 2 કરી દો, આગળ માઇનસ, તો 13 × 26 = 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ નેગેટિવની અંદર. સો ધેટ ઇઝ ધ રાઇટ આન્સર. એક જ તત્વના પણ દળમાં જુદા હોય, ભાઈ જેના દળ અલગ અલગ હોય, તત્વ એક જ. ભાઈ તત્વ એટલે x z a. એક જ તત્વ ક્યારે હોય? જ્યારે ઝેડ સરખું હોય ત્યારે. પણ એ અલગ અલગ હોય, ઝેડ સરખું હોય તો આઇસોટોપ જ કહેવાય. ઓકે, આગળ વધીએ. નીચે આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને y ના મૂલ્યો, x અને y શોધવાનું બહુ સિમ્પલ. ભાઈ આ વચ્ચે છે પહેલા પરમાણુ ક્રમાંક જે છે ને એ સરખાઈ દેવાના. તો આ જે ઇક્વલાઇઝ છે અને લેફ્ટ સાઈડ 92 છે, તો રાઈટ સાઈડ પણ x + 41 + 0 એટલે 92 થવા જ જોઈએ. તો x = 92 - 41 એટલે કેટલા થશે? તો 2 માંથી 1 × 1 તો 51, બરાબર. તો અહીંયા બંનેમાં 51 છે અને સીમાં. પણ જોઈએ y કેટલા થશે? તો ઉપરમાં પણ જુઓ 235 + 1 એટલે 133 + y + 4 × 4 થવા જોઈએ. તો 235 + 1 = 133 + y + 4. તો બસ y ને કરતા બનાવો. તો y બરાબર કેટલા થશે? 235 × 36 236 - 133 - 4 અને જવાબ તમારો કેટલો આવશે? તો 133 ને 4 થઈ જશે 7 એટલે તમારો અહીં જવાબ આવશે 99. તો y બરાબર 99. તો જવાબ આવશે 51 અને 99. 1h1 અને 13Al27 ની ત્રિજ્યાનો ગુણોત્તર r = r0a⁴ તો r1/r2 = r0 તો ગયા. તો a1 માં કિંમત છે 1, તો 1 નું ઘનમૂળ તો 1 જ રહેશે, પણ એ 27 નું ઘનમૂળ થશે 3. તો 1/3 એ સાચો જવાબ છે. આગળ વધીએ. શુદ્ધ અર્ધવાહકમાં કયા પ્રકારની એસિડ ઉમેરવાથી p પ્રકારનો અર્ધવાહક બને છે? ભાઈ આર્સેનિક 33 નંબર n પ્રકાર આપશે, ફોસ્ફરસ 16 નંબર n પ્રકાર આપશે, એન્ટીમની પણ n પ્રકાર આવશે. જવાબ આવશે ઇન્ડિયમ. ગેલિયમ, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ યમ વાળા p પ્રકાર આપે. ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોન કૂદકો મારવાની જરૂરી ઉર્જા કેટલી? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું છે? વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર phi = E × A પરથી E બરાબર F/Q × A બધી કિંમતો મૂકીને જવાબ આપી શકાય છે. m1L3 T-3 A-1. વિદ્યુત ડાયપોલને કારણે વિષુવરેખીય સમતલ પરના બિંદુ E અને P વચ્ચે બનતો ખૂણો કેટલો? તો એમાં એંગલ આવશે 180 ડિગ્રી. 38મા નંબરનો ક્વેશ્ચન છે. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર આપ્યો છે. રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તો રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી? E = λ/2πε0 1/r. કિંમતો જ્યારે મૂકવામાં આવે ત્યારે 0.1 માઇક્રોકુલમ પર મીટર એ તમારો અહીંયા સાચો જવાબ બનશે. જો એક ઇલેક્ટ્રોન 2.5 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે તો 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા પ્રાપ્ત કરશે. અને છેલ્લા નંબરનો ક્વેશ્ચન 40મા નંબરનો ક્વેશ્ચન કે એક વિદ્યુત ભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ છે, તેના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર વિદ્યુત સ્થિતિમાન કેટલું? ભાઈ સપાટી પર જેટલું હોય અંદર વિદ્યુત સ્થિતિમાન સેમ જ હોય, વિદ્યુત સ્થિતિમાન બદલાય નહીં. વિદ્યુત ક્ષેત્ર પૂછે 0 પણ વિદ્યુત સ્થિતિમાન સેમનું સેમ હોય તો જવાબ આવશે અહીંયા 100 વોલ્ટ. તો આ સાથે અહીંયા 40 ક્વેશ્ચન પૂરા થાય છે. બહુ જ ફાસ્ટ તમને જવાબ આપ્યા છે ને. તો બસ મને કમેન્ટની અંદર જણાવો તમારે કેટલા આમાંથી સાચા પડે છે. ઓકે, તો ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર.